જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે અમે ડુમ્મસ જઈ રહ્યા છીએ. જો અમારે ગોપીબેન, સલ્લુભાઈ, સગર, હસ્તાબેન બધા ડુમ્મસ જઈ રહ્યા છીએ. એ કાનોને પાછળ રહી ગયા છે. અમે ડુમ્મસ રોડે પહોંચી ગયા છીએ. જો એક મજાનું મસ્ત વાતાવરણ છે. ત્યાં તિરંગા યાત્રા હતી તે બધી જગ્યાએ તિરંગા લહેરાવેલા હતા. પછી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું. એ હમણાં જ ઇન્ટરનેશનલ થયેલું છે. ફૂલ સિક્યુરિટી, બહારથી વિદેશી લોકો આવે એટલા માટે. પછી તો અમે ઓડિન પાર્ક નેચર પાર્કમાં ગયા. ઓડિન નેચર પાર્ક બહાર જોયું તો ભાઈ પોપટને રમાડે. પોપટ રમે 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 એમ બોલતા હતા. એ તો ભાઈ વાત તો મોરના પીસા હોય, ઢેલના પીસા હોય ખબર ને એવું હતું. પછી તો અમે નાસ્તો કરવા લાગ્યા. સિંગ ને જમાવટ પાડી દીધી. અને મનોજભાઈ તો વેફર દાબવા લાગ્યા. સલુભાઈ તો વેફર દાબવા લાગ્યા. એ બી વેફર ખાવા પડ્યા. તો દોડી કરવા લાગ્યા. બંને લસરપટ્ટીમાં મજા જ પડી ગયો ભાઈ. આવા જો તમારી ગાડી, આવા જો ગાડી. તો લસરવા જ લાગ્યા. ગાડી ધબધબાટી બોલાવા પડ્યા. મને તો ધડધડાટી બોલો તો જડબુડાટી બોલો જડબુડાટી. હઈ પછી તો સલ્લુભાઈ તો સીડી ચડવા લાગ્યા. હો ભાઈ એમ સલ્લુ. પછી તો બધા નાસ્તો કરતા હતા. તો ગોપીબેન, કાનોભાઈ, ઉનાભાઈ, ગોપીબેન મોજે મોજ મોજે મોજ. પછી તો મનસને સીડી ચડીને વાદળને અંબાટું. તો વાદળને આંબી એવડો મોટો થઈ ગયો મનસ. તો વાદળને આંબી ગયો ભાઈ. પછી તો અમે કન્ટેનર ઓફિસની બાજુમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની કન્ટેનર ઓફિસ ડુમસ રોડે આવે ત્યાં બાજુમાં સાંઈ મંદિર અને હનુમાન મંદિર આવે ત્યાં પહોંચી ગયા છીએ. જોરદાર મંદિર છે. તમને લોકોને બતાવું. સલ્લુભાઈ જો દોડવા જ લાગે. જો મન્નત તો ગોપીને મૂકે જ નહીં. હો ભાઈ પકડી જ રાખે. એ વાહે પડી જાય મન્નત તો ગોપીની. પછી તો આ મંદિર છે, ત્યાં ગેટ છે તેનો, હનુમાન મંદિર. જય હનુમાન દાદા. ગેટને આગળ લખેલું છે સબકા માલિક એક. સાંઈબાબાનું ને હનુમાન દાદાનું મંદિર ભેગું છે. જોવાલાયક છે. સુપર ડુમસ રોડ ઉપર. તમે બી એકવાર વિઝિટ કરજો. જતા પેલા ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. પછી સાંઈબાબાનું મંદિર આવે છે વચ્ચે. ત્યાં અમે બી દર્શન કર્યા. તમે બી આવજો ક્યારેક, જરૂર દર્શનનો લાભ લેજો. પછી એકાએક બીજા વારાફરતી બધા દર્શન કરવા લાગ્યા. એના દર્શન કરવા આવી ગઈ છે. એ બી ગોપીને ફોન પકડાવી વિડીયો ઉતારતું. વસુ ને કાનો ને મુનાભાઈ ને અમે બધા હું ને સાંઈબાબાના દર્શન કરવા લાગ્યા. ગોપી અમારો વિડીયો ઉતાર રહી હતી. સબકા માલિક એક. પછી તો બધા દર્શન કરીને સાંઈબાબાનું મંદિર છે ત્યાં હનુમાન દાદાનું ભાઈ મંદિર છે ત્યાં. જય હનુમાન દાદા. એક સાઈડ ગણપતિ બાપા, એક સાઈડ હનુમાન દાદા બેઠા છે. પછી તો અહીંયા સાંઈબાબાનું ઘર જેવું છે. ત્યાં કંટલો, સુલ્લો, ખાવા ભરવાની કોટડી એ બધું હતું ભાઈ. પછી તો આ બાજુની પથારી છે. પછી આ બાજુ ખુરશી છે બેસવા માટે. બધું જ મસ્ત મજાનું અહીંયા કરેલું છે. પછી તો અહીંયા રાધા કૃષ્ણ છે. રાધા કૃષ્ણ, રાધે રાધે. રાધા કૃષ્ણની મૂર્તિ છે. પછી આ બાજુ છે રામ, લક્ષ્મણ, જાનકી એક સાથે બેઠા છે. આ બાજુ હનુમાન દાદા. જય હનુમાન દાદા. બધાના દાદા. ઓ ભાઈ જય હનુમાન દાદા. પછી ત્યાં પ્રસાદી હતી, વઘારેલી ખીચડી, શીરો. બધું મોજ કરી, નાસ્તો કરી લીધો. પછી તો તમે બતાવો. લાકડામાંથી બધું બનાવેલું મંદિર છે જોરદાર. ગેટ બી એવો છે લાકડામાંથી બનાવેલો. બહારનો નજારો જોવો તમે. સાંજ પડી ગઈ, વરસાદ આવ્યો, વાતાવરણ થઈ ગયું છે. પછી તો શ્રાવણ મહિનો
અમે મહાદેવને જળ ચડાવવા લાગ્યા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. છોકરા બી હારે હારી કે અમારે બી જળ ચડાવો, મારે બી જળ ચડાવવું. એ બી મહાદેવ ભગત હતો ભાઈ, એ બી મહાદેવને જળ ચડાવવા લાગ્યા. આ ત્રણેય બેનપણીઓ જળ ચડાવવા લાગ્યું શ્રાવણ મહિનામાં. ગોપીબેન તો અમથા કોઈ દી મંદિર નતો હતો, એ તો ન્યાય જળ ચડાવવા લાગ્યા. ગોપીબેન મહાદેવ મહાદેવ. સલ્લુભાઈ અમારા સલ્લુભાઈ કાંઈ નો ઘટે હો. સલ્લુભાઈ ગોપીબેન બે જળ ચડાવવા લાગ્યા. અરે મનદ, અરે વાહ, મનદ બી મહાદેવનો ભગત થઈ ગયો છે. ક્યાંથી થઈ ગયા મહાદેવનો ભગત મનોજભાઈ? પછી તો બધા જળ ચડાવીને અમે તો એ બાકડા બેઠા સ્મોટ પાડી. ગોપી, કાનોન, હિના ને મનોજભાઈ તો આમ દોડી કરે છે મંદિરે. અહીંયા હિના, કુસુમ ને સાગર ને રુસ્તબેન ને એ બધા જમાવટ પડી દો ભાઈ, બેઠા બધા. પછી તો એ મંદિર તમને જો બતાવું કેટલું મસ્ત મજાનું અત્યારે લાઇટિંગ છે, જોરદાર. કન્ટેન્ટ એક્ઝેટ આગળ ઇમ્પોર્ટ એક્સપોર્ટની. પછી તમે બહાર નીકળતા તો અહીંયા સાંજે ફુવારા ચાલુ થઈ ગયા. સાંઈ મંદિર, હનુમાન મંદિર. પછી તો અમે નીકળી ગયા ત્યાંથી. રસ્તા પર ફૂલ ટ્રાફિક જામ થઈ ગઈ હતી. તિરંગા યાત્રા હતી વીઆર રોડે, તો બધા રસ્તા બ્લોક કરી દીધા હતા. એટલી ટ્રાફિક હતી તે ગોપીબેન તો સલ્લુભાઈ તો બેન દાંત કાઢે ટ્રાફિક જોઈને. ફૂલ ટ્રાફિક કરી દીધી અને રસ્તા બી બ્લોક એટલા કરી દીધા હતા. પછી તમે મહેશ ફેન્સી ઢોસા ખાઉદરા ગલી પર પહોંચી ગયા. ઢોસાની જમાવટ પાડવાની હતી તો બધા વેઇટિંગમાં બેસી ગયા હતા. અહીંયા ગોપી કે ભૂખ લાગી છે, ટાટા બાબા શિયું. પછી તમારા સલુભાઈ એટલી ભૂખ લાગી, એટલી બધી આંગળા ખાવા પડ્યો. સલુભાઈ આંગળા ખાવા લાગ્યો. પછી તો આવી ગયું સલાડ ને ચટણી. હો ભાઈ, મસાલો નાખીને બધા સલાડ ખાવા જ લાગ્યા હતા. હા, ચટણી ખાવાની છે તારે સલુભાઈ? સલુભાઈને તો ચટણી જ ખાવાની. તો સલાડ દાબવા જ લાગ્યો. ભૂખ જ એટલી લાગી છે. અમે મન જ બી સલાડ લાવું કરતો હતો, એની બી ભૂખ લાગી હતી. તો ફોન જોતો હતો ખાવા લાગ્યો સલાડ. અમે બી પછી ભૂખ જ એટલી લાગી હતી, અમે બી સલાડ ચાલુ કર્યું. પછી તો મેસરૂમાં તો ટાઈમ લાગ્યો હતો થોડોક, તો બધા સલાડ ખાવા લાગ્યા. બધા સલાડ ને ચટણી દાબવા જ લાગ્યા. તો ભાઈ સલાડ ચટણી બી એની એવી મસ્ત આવે ને, મજા જ આવ્યા કરે. પછી તો સલુભાઈ ઓર્ડર લખાવ્યો. સલુભાઈ શું ઓર્ડર લખાવશો? મૈસૂર ઢોસા લખાવો ફાસ્ટ, ફટાફટ આવે. હા લખાવો. પછી તો આવી ગયું પેપર મૈસૂર. પછી તો જમાવટ પડી ગઈ. પછી તો બધા ખાવા જ લાગ્યા આવા ભેગું. મનોજભાઈ પ્લેન પેપર ખાવું છે. પ્લેન પેપર તો ભૂલાઈ જ ગયું એનું, તો રીસાણો. એ તો તીખું થોડુંક લાગે તો ખાઈ લીધું. પછી તો એને ભાઈ અમે બી ખાવા જ લાગી બધા. ચલો ભાઈ કેટલું ખાધું હોય છે? બધું, એટલું બધું ખાઈ ગયો જોત કરી. પછી તો પેટ ડળા જેવું થઈ ગયું. પછી તો સિંહ આવેલો આવ્યો. ભાઈ અમારો સલ્લુભાઈ સિંહ આવે છે, મુનતભાઈ સિંહ આવે. સિંહ આવ્યો દોડો સિંહ. સિંહ તો સિંહ દોડ્યા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો દોસ્તો.